जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है कि दुर्योधन हित वचन नहीं तूने माना, मैत्री का मूल्य नहीं पहचाना, तो ले दुर्योधन मैं भी अब जाता हूं, अंतिम संकल्प सुनाता हूं कि याचना नहीं अब रण होगा, संघर्ष महाभीषण होगा, टकराएंगे नक्षत्र निकर, प्रगटेगी भू पर अग्नि प्रखर, कराल काल मुंह खोलेगा, फणशेष नाग का डोलेगा, आखिर तू भूसाई होगा। विदुर जी साक्षात धर्मराजनो अवतार છે। વિદુર સાધારણ નથી। વિદુરજીનો જન્મ કેવી રીતે થયેલો? માંડવ્ય નામના એક ઋષિ હતા। આ ઋષિ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરતા હતા, જપ કરતા હતા। મંત્ર કોને કહેવાય? મનનાત્રાયતે ઇતિ મંત્રઃ। જે મનન કરનારનું રક્ષણ કરે, ત્રાણ કરે, એને કહેવાય મંત્ર। ગાયત્રી કોને કહેવાય? જે ગાનારનું ત્રાણ કરે, રક્ષણ કરે, એને કહેવાય ગાયત્રી। જે મનન કરનારનું રક્ષણ કરે છે એટલે મંત્ર છે। આ ઋષિ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરતા હતા। ઘટના એવી થઈ કે રાજાનો ખજાનો ચોર લોકોએ તોડ્યો। ચોર લોકો ચોરી કરીને ભાગવા લાગ્યા એટલે સૈનિકો પાછળ પડ્યા અને ચોર લોકોએ ઋષિ જ્યાં તપ કરતા હતા ત્યાં વસ્તુઓ ફેંકી, એટલે ખજાનાનો જે માલ હતો એ ફેંકી અને ચોર લોકો ભાગી ગયા। રાજાના સૈનિકો ત્યાં આવ્યા અને આ ખજાનાનો માલ પડેલો જોયો એટલે એમણે વિચાર કર્યો, આ ઋષિનો ઢોંગ રચીને બેઠેલો માણસ આણે જ ચોરી કરી છે। એટલે માલની સાથે સાથે ઋષિને પકડીને રાજા પાસે લઈ ગયા। એટલે રાજાએ કીધું કે આપણો ખજાનો તોડ્યો, એનું મોઢું જોવાની જરૂર નથી, જાઓ એને ફાંસીએ સૂલી ઉપર ચડાવી દો। એટલે સૂલી ઉપર ઋષિને ચડાવવા માટે લઈ ગયા। ઋષિને સૂલી ઉપર ચડાવ્યા, પણ ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરતા હતા એટલે સૂલીની અસર ઋષિ ઉપર થઈ નહીં। ઘણો પ્રયાસ કર્યો પણ ઋષિને સૂલીની કોઈ અસર જ ના થઈ એટલે સૈનિકો ગભરાયા। સૈનિકોએ ઋષિને નીચે ઉતાર્યા, દોડતા રાજા પાસે ગયા અને સૂચના આપી, મહારાજ આ ઋષિ કોઈ અલૌકિક લાગે છે, એના ઉપર અસર થતી નથી, શું કરવું? દોડતો રાજા ત્યાં આવ્યો। રાજાએ કહ્યું, આપણો અપરાધ થયો લાગે છે, ભૂલ થઈ લાગે છે, આ ઋષિ સાધારણ નથી। રાજાએ જઈને ચરણમાં પડ્યો, ઋષિને કહ્યું, મહારાજ ક્ષમા કરજો, અમારાથી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખ્યા નથી। ઋષિએ આંખો ખોલી અને ઋષિ બોલ્યા, રાજા તને માફ કરીશ પણ હું યમરાજને માફ નહીં કરું। તને માફ કરીશ પણ યમરાજને માફ નહીં કરું। અરે મેં મારી જિંદગીમાં એક પણ પાપ કર્યું નથી, પછી મને સૂલી ઉપર ચડાવવાની સજા યમરાજ કેવી રીતે આપી શકે? જો ભારત વર્ષનો આ પવિત્ર બ્રાહ્મણ, એને પોતાના ચરિત્ર ઉપર કેટલો વિશ્વાસ છે કે યમરાજ પણ મને આવી સજા કેવી રીતે આપી શકે? અને યમરાજની સંયમની નગરીમાં ગયા, સીધા જ યમરાજના ત્યાં સદેહે અને યમરાજની પાસે જ્યારે ગયા અને આમ આવતા જોયા, યમરાજ પોતાની ગાદી ઉપરથી ઊભા થઈને સ્વાગત કર્યું। આ ગમ્યતામ આસન પ્રતિગૃહીતામ, પધારો પધારો પધારો, ઋષિનું સ્વાગત કર્યું। અને જ્યારે ઋષિને બેસવા માટે આસન આપ્યું, ઋષિએ કીધું, તારો આતિથ્ય લેવા માટે નથી આવ્યો, કહો પ્રભુ શું આજ્ઞા છે? ત્યારે યમરાજની સામે ઋષિએ કીધું, તે મને સૂલીની સજા સૂલી ઉપર ચડાવ્યો, કેવી રીતે ચડાવ્યો? મેં મારી જિંદગીમાં એક પણ પાપ કર્યું નથી। રાજાએ કીધું, યમરાજે શાંતિ રાખો, હું હમણાં તમારું ખાતું જોવડાવું છું, તમારા ખાતામાં બધું મળી જશે। જેમ તમારે ત્યાં એકાઉન્ટ લખે છે ને, એવી રીતે એમના ત્યાં જે એકાઉન્ટ લખે છે એનું નામ છે ચિત્રગુપ્ત। ચિત્રગુપ્તને બોલાવ્યો, આ ઋષિનું ખાતું કાઢો। તમને એમ થાય કે આ ચિત્રગુપ્ત કેટલા લોકોનું ધ્યાન રાખતો હશે? મહારાજ અમારા પાટણની તો 2 લાખની વસ્તી, બધાનો હિસાબ હશે, કેમ તમારે પાટણનું જ ધ્યાન રાખવાનું, ગુજરાતનું નહીં, ભારતનું નહીં, અને ભારતનું જ ધ્યાન રાખવાનું। સ્વીસ જર્મન જેકોસ્લેવિયા યુગોસ્લેવિયા ચ હંગેરી તન મધ્યે ઓસ્ટ્રિયા જ્ઞેય ઇટાલી સષ્ટમેવ ચ આઇનેપો લેપ ફિનલેન્ડ બલ્ગે સ્વીનો સત। અરે કેટલા બધા દેશ છે, આ કયા કયા દેશનું ધ્યાન રાખશો તમે? એમાં તો ચીન, રશિયા, જાપાન, અરે અનેક દેશ છે। બધી જ વસ્તીનું ના 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 વસ્તીનું છોડી દો, કૃમિ, કીટા, મકોડા, ભેંસ, પાડા, બકરા, ઘેટા, અજગર, સાપ, મચ્છર, માકડ, બધાનો હિસાબ છે એની પાસે। તો કેટલો મોટો ચોપડો રાખવો પડતો હશે? તમે લોકો કોમ્પ્યુટર રાખો છો કે નહીં? એની પાસે કોમ્પ્યુટર નહીં હોય? અને તમારા કરતા તો સારા કોમ્પ્યુટર છે એની પાસે। હવે તમે સહેજ સમજી ચાલો, એનું નામ છે ચિત્રગુપ્ત। 2 શબ્દ છે, એક છે ચિત્ર, બીજો છે ગુપ્ત।
આ બેને જરા આમ ઉલટા કરી નાખો. ગુપ્ત ચિત્ર એટલે શું? જ્યારે જીવ જન્મે છે ત્યારે પરમાત્મા એટલે યમરાજ એના મગજમાં, એના દિમાગમાં એક કેમેરા ફિટ કરે છે, એ ગુપ્ત ચિત્ર ખેંચે છે. એટલે આખું રેકોર્ડિંગ થાય. આમ તમારા મગજમાં એક જગ્યા એવી છે બધું રેકોર્ડ થાય. પછી સમય આવે અને જ્યારે કદાચ તમે કોઈ એવું કામ કર્યું હોય, તમારા ઘરમાં કોઈને ખબર નથી, મિત્રોને ખબર નથી, પણ તમારા મનને તો ખબર છે જ. એટલે તમે જ્યારે જાઓ એટલે યમરાજના દરબારમાં તમારા અહીંથી પેનડ્રાઈવ કાઢે અને એ પેનડ્રાઈવ ત્યાં લગાડે અને જો બેટા તું શું શું કરીને આવ્યો છે બધું વિડીયો દેખાય ત્યાં. એટલે એણે સંગ્રહ કરવાની જરૂર નથી, લખવાની જરૂર નથી, બધું અહીંયા ફિટ થયા જ કરે છે. ખાલી એણે તો કાઢીને ત્યાં લગાડવાની જ છે ફ્લોપી. એ જે ગુપ્ત ચિત્ર ખેંચે છે એનું નામ છે ચિત્રગુપ્ત. ચિત્રગુપ્તે હિસાબ કાઢ્યો અને ચિત્રગુપ્તે કીધું આ ઋષિની ઉંમર જ્યારે 3 વર્ષની હતી ત્યારે એમણે એક પતંગિયાને પકડી, એક સૂળ લીધી અને સૂળ પતંગિયાની પાંખમાં ભોંકી હતી. એ પાપના ફળ રૂપે એમને અમે શૂલી ઉપર ચડાયા છે. અને ઋષિ ઉભા થઈ ગયા આસન ઉપરથી. ઋષિએ કીધું રાજા યમરાજ તને તારા કોન્સ્ટિટ્યુશનનું ભાન નથી. 3 વર્ષની ઉંમરની બાળક કોઈ હોય અને એ જો કોઈ પાપ કરે તો એની સજા એને પોતાના જાગતી અવસ્થામાં ન અપાય, સપનામાં આપવી પડે. એટલે જો મેં એવું પાપ કર્યું હોય 3 વર્ષની ઉંમરમાં તો મને સપનામાં સૂલી અપાય, જાગતા સૂલી ન અપાય. તને તારા કોન્સ્ટિટ્યુશનનું ભાન નથી, તને તારા કાયદાની અક્કલ નથી. જો આ ભારત વર્ષનો બ્રાહ્મણ એક યમરાજને ખખડાવે છે અને યમરાજને કહ્યું તને આટલું ભાન નથી. યમરાજે કહ્યું મારાથી ભૂલ થઈ છે. ભૂલ નહીં, તે શુદ્રચિત કર્મ કર્યું છે. હું તને શાપ આપું છું, જા શુદ્ર યોનિમાં તારો જન્મ થશે. અને શાપ આપ્યો એ યમરાજ માંડવ્ય ઋષિના શાપથી. માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સંયમનો યમઃ, એ જ વિદુર થઈને આવ્યા છે. એટલે વિદુર સાક્ષાત યમરાજનો અવતાર છે. વિદુર સાધારણ નથી. અને જ્યારે આ શાપ આપ્યો સાથે સાથે માંડવ્ય ઋષિએ કીધું આજથી હું તારા કોન્સ્ટિટ્યુશનમાં સુધારો કરું છું, તારા બંધારણમાં સુધારો કરું છું કે આજ પછી કોઈ બાળક 12 વર્ષની ઉંમર સુધી પાપ કરશે તો એની સજા એને સ્વપ્નમાં આપવાની થશે, જાગ્રતમાં નહીં અપાય. અમારા સંવિધાનમાં એક જ સુધારો થયો આજ સુધીમાં, એ માંડવ્ય ઋષિએ કર્યો. ભારતના બંધારણમાં 78 વર્ષમાં હવાસો સુધારાઓ થયા. તમે કલ્પના કરો કેટલું સુદૃઢ બંધારણ છે આ. અને ત્યારે માંડવ્ય ઋષિના શાપથી લઈ અને આવ્યા એટલે પરીક્ષિતે બીજો પ્રશ્ન પૂછ્યો કે યમરાજ અહીંયા આવી ગયા તો યમ દરબારનું કામ કોણે સંભાળ્યું? ત્યાં કોઈએ સંભાળવું પડ્યું હશે કે નહીં? અને ત્યારે શુકદેવજી જવાબ આપે છે કે અર્યમા નામના દેવતાને બોલાવવામાં આવ્યા અને અર્યમાને 100 વર્ષ સુધી યમપુરીનો ચાર્જ આપવામાં આવ્યો. તમારા જજ હોય, ઇન્સ્પેક્ટર હોય, રજા ઉપર જાય, મામલતદાર રજા ઉપર જાય એટલે ચાર્જ બીજાને આપવો પડે. એમ જ્યારે યમરાજ આવ્યા ત્યારે અરિમા દેવને ચાર્જ આપીને આવ્યા અને 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર વિદુરજી રહ્યા. એટલે વિદુરજી સાધારણ નથી. એ વિદુર અહીંયા આવ્યા અને એ વિદુરનો મૈત્રી સાથે સમાગમ થયો. શું થયું ભગવાન થોડું વિસ્તારથી કહો. અને ત્યારે શુકદેવજી કહેવા લાગ્યા કે એવું થયું કે એક વખત જ્યારે ભગવાને એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ આ પૃથ્વી ઉપરથી જવાનો સંકલ્પ કર્યો ત્યારે એ ભાલકા તીર્થમાં ગયા અને શરીર છોડતા હતા ત્યારે ઉદ્ધવજીને બોલાવ્યા અને ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો. ભાગવતજીના 11 એટલે 11મા સ્કંદનો ઉપદેશ ભગવાને પોતાના મુખેથી ઉદ્ધવને સંભળાવ્યો. એ જ વખતે આકાશમાં વિચરણ કરતા કરતા મૈત્રેય ઋષિ ત્યાં આવ્યા. ભગવાન અને મૈત્રેયનો આંખથી સંવાદ થયો. ઉદ્ધવજીને ભગવાને કહ્યું ઉદ્ધવ તમે અહીંયાથી બદ્રીનાથ જાઓ, તમને રસ્તામાં વિદુરજી મળશે. મેં ઉપદેશ જે તમને આપ્યો છે આ ઉપદેશનો અધિકારી કોઈ જીવ હોય તો એ વિદુર છે. આ ઉપદેશની જરૂર વિદુરને છે, પણ તમે વિદુરને જઈને કહેજો કે આ ઉપદેશ એ મૈત્રેય ઋષિ પાસેથી ગ્રહણ કરે. એવું નહીં કીધું તમે જઈને કહી દેજો મેં તમને કીધું છે ને તમે વિદુરને કહી દેજો, એવું નહીં કીધું. એવું કીધું કે તમે એમને કહેજો કે જઈને મૈત્રેય ઋષિ પાસેથી મેળવે. કેમ આવું કીધું?
એટલા માટે કે ઉદ્ધવ ક્ષત્રિયનું રૂપ લઈને આવ્યા છે, એટલે ક્ષત્રિયના ત્યાં જન્મ્યા છે. ઉપદેશ આપવાનો જે અધિકાર છે એ બ્રાહ્મણનો છે. તમે ક્ષત્રિયોનીમાં આવ્યા છો એટલે વિદુરને કહેજો કે તું અધિકારી તો છે પણ બ્રાહ્મણના મોઢેથી ગ્રહણ કરે. એટલે મૈત્રેય ઋષિ પાસે જાય અને ત્યાંથી ઉપદેશ ગ્રહણ કરે. આ ઉદ્ધવજી ફરતા ફરતા યમુનાના કિનારે એટલે વૃંદાવનમાં આવ્યા. ત્યાં એમની મુલાકાત વિદુરથી થઈ. વિદુરે ઘણી બધી પ્રશ્નો પૂછ્યા, ઘણી બધી લીલાઓનું વર્ણન કર્યું. હું સમય આમ ઘડિયાળ જોતો જઉં છું, આગળ વધું છું. ત્યારે ઉદ્ધવજીએ વિદુરને કહ્યું કે ભગવાન જ્યારે પરધામ ગમન કર્યું, સ્વધામ ગમન ગયા, ત્યારે ભગવાને છેલ્લે તમને યાદ કર્યા. આ વિદુર કેટલો ભાગ્યશાળી જીવ હશે કે પરલોક ગમન કરતા કરતા એટલે સ્વધામ ગમન કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણે એમનું સ્મરણ કર્યું છે. કયું તમારું સ્મરણ કર્યું. વિદુરજીની આંખમાં પાણી આવ્યું. વિદુરજીએ કહ્યું, અહો, હું કેવો ભાગ્યશાળી છું કે ભગવાન શ્રી કૃષ્ણ જે છેલ્લી અવસ્થા કહેવાય, જ્યારે સ્વધામ ગમન કરે છે પરમાત્મા, એ વખતે મારું સ્મરણ કરે છે. શું કહ્યું ભગવાને? ભગવાને કહ્યું છે કે આ ઉપદેશનો અધિકારી વિદુર છે. ઉદ્ધવજી, તમે એને કહેજો કે મૈત્રી પાસેથી આ ઉપદેશ ગ્રહણ કરે. હવે મૈત્રીની શોધમાં વિદુરજી ત્યાંથી નીકળ્યા અને વિદુરજી ત્યાંથી સીધા પહોંચ્યા ગંગાના કિનારા ઉપર. પરીક્ષિતે પૂછ્યું, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિદુરના ઘરે આવેલા, એ સાચી વાત છે? અને પરીક્ષિત બોલ્યા છે. ત્યારે શુકદેવજી કહેવા લાગ્યા કે સાચી વાત છે. ઘટના એવી થઈ કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થવાનું નક્કી થઈ ગયું કે હવે યુદ્ધ થશે. અને જ્યારે યુદ્ધની ઘોષણા થઈ ગઈ કે હવે થવાનું જ છે, એ વખતે ભગવાને મનમાં વિચાર કર્યો કે કાંક કરતા યુદ્ધ ન થાય તો સારું, એટલે યુદ્ધને રોકવું જોઈએ. તો યુદ્ધને રોકવા માટે શું કરવું? એટલે ભગવાને કહ્યું, હું વિષ્ટિ કરીશ. ઘણા લોકો એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે ઈચ્છા કરી હોત તો યુદ્ધ ન થાત, શ્રી કૃષ્ણે પ્રયત્ન કર્યો હોત તો ના થાત. એ લોકોને શ્રી કૃષ્ણ વિષ્ટિ ખબર નથી. મહાભારતમાં કૃષ્ણ વિષ્ટિ છે. જેમ રામજીએ અંગદને મોકલ્યો કે જા રાવણને સમજાવ, એવી રીતે પાંડવોના દૂત બનીને શ્રી કૃષ્ણ ગયા છે. અને શ્રી કૃષ્ણ, અરે સાક્ષાત પરમપિતા પરમાત્મા, એ પાંડવોનો દૂત બને. તમે કલ્પના તો કરો. છતાંય દૂત કાર્ય સ્વીકાર. દૂત કાર્ય હલકું કાર્ય છે, મોટું કામ નથી. પણ પાંડવોના દૂત બનીને ગયા. કેમ? આ યુદ્ધ ન થાય. ભગવાન જાણે છે કે થવાનું છે, પણ પ્રયત્ન કરવો જોઈએ. એટલે પાંડવોના દૂત બનીને ગયા. ભગવાન જ્યારે દૂત બનીને જવા માટે તૈયાર થયા એટલે યુધિષ્ઠિરની સામે ઉભા રહી ભગવાને કહ્યું, યુધિષ્ઠિર, તમે ચિંતા ના કરશો, હું જઈશ અને આ કૌરવોને સમજાવીશ, કદાચ યુદ્ધ ન થાય. ભીમે કીધું, ભગવાન, તમે એકલા જાઓ એ સારું નહીં, અમારામાંથી કોકને લેતા જાઓ. બોલે કેમ? બોલે કદાચ છે ને આ કૌરવોને કુબુદ્ધિ સૂજે, તમારા ઉપર હાથ બાથ ઉપાડે, તમને ક્યાંક જેલમાં નાખે, તમને પકડી નાખે તો શું દશા થાય, એટલે તમે મને હાથે લઈને જાઓ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે પહેલી વાત તો કૌરવોને આવું નહીં સૂજે, આવું નહીં કરે. પણ બીજી વાત કે તને તો હાથે લઈને ના જ જવું, નહીં તો તને જોયા પછી નહીં કરતા હોય તોય કરશે. એટલે તું હાથે આવે, ઝઘડો નહીં થતો હોય તોય 100% થશે. એટલે તને તો હાથે લઈને જવાય નહીં, એ વાત તો ખોટી. પણ બીજી વાત, પાંડવો, તમે યાદ રાખો કે કૌરવોને આવી કુબુદ્ધિ નહીં સૂજે, પણ કદાચ આવી કુબુદ્ધિ સૂજે અને મારી ઉપર હાથ ઉપાડશે તો તમે લખી રાખો, તમારે કોઈએ શસ્ત્ર ઉપાડવાની જરૂર નહીં પડે, હું એકલો બધાને પૂરા કરી નાખીશ. શ્રી કૃષ્ણનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો છે, આત્મવિશ્વાસ કેવો છે કે તમારે હથિયાર ઉપાડવાની જરૂર નહીં પડે, પછી હું એકલો કાપી છું. એટલે ભગવાન ગયા. હસ્તિનાપુરમાં ખબર પડી ભગવાન આવે છે. જો ભગવાન આવે છે એની પહેલા વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ગયા છે. અને વિદુરે ધૃતરાષ્ટ્રને કીધું છે, ધૃતરાષ્ટ્ર, એક પાપીના કારણે આખા નગરને ભોગવવું પડશે, એક તારા છોકરાના કારણે આખા સમાજને ભોગવવું પડશે, કાં તો તારા દીકરાનો ત્યાગ કરે અને ઘરમાંથી કાઢી મૂક. આ દુર્યોધનને કહી દે કે આ ખોટું કરે છે. ધૃતરાષ્ટ્રની કહેવાની હિંમત નથી. ધૃતરાષ્ટ્ર બોલ્યો છે કે વાત તમારી સાચી છે, પણ મારું માનશે નહીં. અને દુર્યોધને વિદુરનું અપમાન કર્યું છે. વિદુરનું અપમાન કર્યું એટલું નહીં, દુર્યોધને કીધું, કાકા, તમે અનાજ તો અમારું ખાઓ છો અને બોલો છો પાંડવોના પક્ષમાં, તમને ભાન નથી.
અને ત્યારે વિદુરને ખબર પડી, ઓહો હો, હું અહીંયા સચિવ તરીકે, મંત્રી તરીકે સેવા આપું છું, એનો તું પગાર આપે છે, અને એના માટે તું એમ કહેતો હોય કે મારું અનાજ ખાઓ છો અને તમે પાંડવોના પક્ષમાં બોલો છો. વિદુરને બહુ ખોટું લાગ્યું. જો રામાયણ અને મહાભારતમાં ઘટના પેરેલલ ચાલી છે. રામાયણમાં પણ મેઘદૂતે સગ્ગા કાકા વિભીષણનું અપમાન કર્યું છે, અને અહીંયા મહાભારતમાં દુર્યોધને સગ્ગા કાકા વિદુરનું અપમાન કર્યું છે. વિભીષણ અને વિદુર બંનેની રાશિ પણ એક જ છે. એક વિભીષણ છે, એક વિદુર છે. બંનેના ભત્રીજાએ અપમાન કર્યું છે, બંનેને કાઢી મૂક્યા છે, અને બંને જઈને ભગવાન શ્રી કૃષ્ણનું કે રામનું શરણ ગ્રહણ કર્યું છે. વિદુરામ ઉભા થયા, વિદુરામ બહાર નીકળ્યા. વિદુર કઈ સાથે લઈને ગયા? ધાર્યું હોત તો, ઈચ્છ્યું હોત તો, આજના નેતા જેવા હોત તો ઘણું બધું લઈને જાત. પણ વિદુરે શું કર્યું? ધનુર બહિર્નિધાય, પોતાની પાસે જે ધનુષ્ય ને બાણ હતા એ બહાર લઈ અને ઓટલા ઉપર મૂકી દીધા. ધનુષ્ય પણ નહીં લઈ ગયા. કદાચ આ ધનુષ્ય લઈને જવું અને આ લોકો એવો અર્થ કાઢે કે આ ધનુષ લઈને ગયા એનો મતલબ સામેના પક્ષમાં ભળી જશે, મારે એ કરવું નથી. એટલે ધનુષ્ય બહાર મૂકી દીધું. તો શું લઈને ગયા? એટલે મહાભારતકારે ભગવાન વેદવ્યાસે લખ્યું, એક વસ્તુ વિદુર સાથે લઈને ગયા. સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધૌ, કૌરવોનું થોડું ઘણું પુણ્ય બચેલું હતું એ વિદુર પોતાની હાથે લઈને ગયા. એટલે હવે કોઈ પુણ્ય શેષ રહ્યું નહીં, એ લઈને વિદુર ગયા છે. વિદુરે રાજમહેલનો ત્યાગ કર્યો. મંત્રી હતા, રાજમહેલનો ત્યાગ કર્યો. કિનારા ઉપર એક ઝૂંપડી બનાવી. વિદુર અને વિદુરાણી બંને એક નાનકડા ઘરમાં બંને રહે છે, ભગવાન નામ સ્મરણ કરે છે. ત્યાં સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે, અને જ્યારે ખબર પડી કે શ્રી કૃષ્ણ આવે છે, વિદુરાણીએ વિદુરને પ્રાર્થના કરી, તમે જાઓ, શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જાઓ. પબ્લિકની ખૂબ ભીડ હશે, દર્શન થશે કે નહીં હું તો નહીં આવી શકું, પણ તમે જાઓ. પણ જાઓ તો કનૈયાને મારો સંદેશ કહેજો કે મેં કીધું છે, સુલભાએ કહેવડાયું છે કે મારા ઘરે આવે, મારે ભગવાનના દર્શન કરવા છે, મારું ઘર પાવન કરે, મારા ઘરે પગલાં કરે. વિદુરે કઈ ગાંડી થઈ છે? ક્યાં અનંતકોટી બ્રહ્માંડનો નાયક ને ક્યાં આપણું આ ઘર? આપણે એની વ્યવસ્થા સાચવવા શક્તિમાન છીએ ખરા? આપણા ઘરમાં એ આવે, ના નથી પાડતો, પણ આપણે એની વ્યવસ્થા ન કરી શકીએ. અરે ચક્રવર્તી સમ્રાટ પણ જેના ચરણોની પૂજા કરે છે એ શ્રી કૃષ્ણ આજે રાજ્યના દૂત થઈને આવે છે, એટલે એમને તો રાજપદ ઉપર બેસાડીને આ લોકો એમની સેવા કરશે. એમને આપણા ઘરે લાવવાનું કષ્ટ ના અપાય. પણ તમને કહેવામાં શું વાંધો છે? તમે જાઓ છો, જો મોકો મળે તો કહેજો તો ખરા. વિદુરે કીધું સારું. વિદુર દર્શન કરવા ગયા, પણ એટલી બધી ભીડ છે, અને શ્રી કૃષ્ણનો રથ આવ્યો ત્યારે લોકો આમ જયઘોષ કરે છે, ચારે બાજુ ટોળું વળ્યું. નામ બહુ સાંભળ્યું હતું, આજે શ્રી કૃષ્ણના દર્શનનો લાભો મળ્યો છે. વિદુર આમ ખૂણામાં ઉભા રહ્યા, ભીડમાં જવાની હિંમત ચાલી નહીં. શ્રી કૃષ્ણ રથ ઉપર ઉભા થયા, બધાનું અભિવાદન ઝીલે છે, અને ઝીલતા ઝીલતા શ્રી કૃષ્ણની આંખો શોધે છે, ક્યાં વિદુર છે, ક્યાં વિદુર છે, ક્યાં વિદુર છે. અને ખૂણામાં વિદુરને ઉભેલા જોયા, અને વિદુરથી દૂરથી આમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા, અને દૂરથી ભગવાન શ્રી કૃષ્ણને વિદુરને પ્રણામ કર્યા. આંખોથી જ જાણે આમંત્રણ આપ્યું, અને ભગવાને સ્વીકાર્યું. બહુ ભવ્ય સ્વાગત પછી ભગવાન કૌરવોના રાજ્યમાં દરબારમાં ગયા છે. રાજસભા બેઠેલી છે. ભગવાન ગયા, ધૃતરાષ્ટ્રને ખબર પડી. ધૃતરાષ્ટ્રે કીધું, દેવકી પુત્ર આયા લાગે છે, એમનું સ્વાગત કરો, એમને આસન આપો. બેસાડ્યા છે. કહ્યું, શું આવવાનું થયું છે કહો. અને ભગવાને કહ્યું કે મારી એવી ઈચ્છા છે, આ યુદ્ધ ન થાય, યુદ્ધ અટકાવવું જોઈએ. કેવી રીતે અટકી શકે? જો સાચી વાત તમે કેવડાવતા હો તો ભગવાને કહ્યું, આ રાજ્ય છે એ કૌરવો તમારું નથી, ધૃતરાષ્ટ્ર તમારું પણ નથી, કેમ કે આ રાજ્ય તો પાંડવોનું છે, એટલે પાંડુનું છે. પણ છોકરાઓ નાના હતા ને મોટા થાય ત્યાં સુધી કોઈક જોઈએ, એટલે ધૃતરાષ્ટ્ર તમને તો રાજ્યની રક્ષા માટે રાખવામાં આવ્યા હતા. હવે છોકરાઓ મોટા થયા એટલે તમારી ફરજ તો એ થાય છે કે આખું રાજ્ય પાંડવોને પાછું આપી દો. પણ ધારો કે તમે પાંડવોને આ રાજ્ય નથી આપી શકતા, તો મારી પાસે એક ફોર્મ્યુલા છે. બોલે શું છે? બોલે આ રાજ્યના 2 ભાગ કરો, અડધું પાંડવોને આપો, અડધું તમે ભોગવો. દુર્યોધને ના પાડી, સંભવ નથી. ભગવાને કહ્યું, ચલો ત્રીજી ફોર્મ્યુલા આપું છું, ચોથા ભાગનું 25% રાજ્ય છે એ પાંડવોને આપી દો, બાકીનું 3 ભાગનું રાજ્ય તમે ભોગવો. દુર્યોધને ના પાડી, એ સંભવ નથી. ભગવાને કહ્યું, ચોથી વાત કહું છું, તમે એમાંથી 5 ગામ હું કહું એ તમે પાંડવોને આપી દો, બાકીનું આખું રાજ્ય તમારું. માત્ર 5 ગામ આપો. 5 ભાઈ છે, એક ગામ લેખે 5 ગામ ભોગવી લેશે.
આખું રાજ્ય તમારું. દુર્યોધને ના પાડી, નહીં થઈ શકે. ભગવાને છેલ્લો પ્રસ્તાવ મૂક્યો. ભગવાને કહ્યું એક ગામ આપી દો, આખું રાજ્ય તમારું. અને ત્યારે દુર્યોધન શું બોલ્યો છે? દુર્યોધને કહ્યું સુચ્યગ્રૈવ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. 100ની અણી ઉપર રે એટલી જમીન પણ યુદ્ધ વગર આ પાંડવોને નહીં આપું. ભગવાને કીધું એનો મતલબ છે કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એક કવિએ બહુ સરસ વાત લખી, અને કવિએ એવું લખ્યું કે ભગવાનના ત્યાં જ્યારે અને કૌરવોની સભામાં જ્યારે ભગવાન પહોંચ્યા અને ભગવાને જ્યારે વાત કરી કે કંઈક આપો, ત્યારે ભગવાન શું બોલ્યા છે કે દો ન્યાય અગર તો આधा दो और उसमें भी यदि बाधा हो तो दे दो. केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वहीं खुशी से खाएंगे. परिजन पर असीन उठाएंगे. पर दुर्योधन ये भी दे न सका, आशीष समाज की ले न सका. दो न्याय अगर तो आधा दो. जो न्याय આપો તો આખે આપો, પણ એ ના થાય તો અડધું આપો. કે દો न्याय अगर तो आधा दो और उसमें भी यदि बाधा हो तो दे दो केवल 5 गांव. रखो अपनी धरती तमाम, हम वहीं खुशी से खाएंगे. परिजन पर असी न उठाएंगे. असी એટલે તલવાર. અમે અમારા તમે સંબંધી થાઓ છો એટલે તમારા ઉપર અમારે તલવાર ઉપાડવી નથી. परिजन पर असी न उठाएंगे. पर दुर्योधन ये भी दे न सका, आशीष समाज की ले न सका. उल्टा हरि को बांधने चला और जो था असाध्य वो साधने चला. અને દુર્યોધનની મતિ ભ્રષ્ટ થઈ અને દુર્યોધને કીધું આ શ્રી કૃષ્ણને બાંધોને જેલમાં નાખી દો. उल्टा हरि को बांधने चला, जो था असाध्य वो साधने चला. तब हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले. भगवान कुपित होकर के बोले हाँ हाँ दुर्योधन बांध मुझे, जंजीरें लेकर साध मुझे. દુર્યોધને કીધું આ ભગવાનને બાંધી નાખો. ત્યારે ભગવાને કીધું હા બાંધ મુજે, બાંધ, તારામાં તાકાત હોય તો. અરે કોઈ ખોબામાં પવનને બાંધી શકે ખરી? કોઈ ચીથડામાં આકાશને બાંધી શકે ખરી? અરે આકાશ કે પવનને બાંધી શકાય નહીં તો શ્રી કૃષ્ણને કોઈ બાંધી શકે ખરું? हाँ हाँ दुर्योधन बांध मुझे, जंजीरें लेकर साध मुझे. कि जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है. कि जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है. कि दुर्योधन हित वचन नहीं तूने माना, मैत्री का मूल्य नहीं पहचाना. तो ले दुर्योधन मैं भी अब जाता हूं, अंतिम संकल्प सुनाता हूं कि याचना नहीं अब रण होगा, संघर्ष महाभीषण होगा. टकराएंगे नक्षत्र निकर, प्रगटेगी भू पर अग्नि प्रखर. कराल काल मुंह खोलेगा, फणशेष नाग का डोलेगा. आखिर तू भूसाई होगा, हिंसा का परदाई होगा. कि थी सभा सन्न सब लोग डरे, केवल 2 नर ना घाते थे. ધૃતરાષ્ટ્ર વિદુર સુખ પાતે થે. અને ભગવાને જ્યારે હુંકાર કર્યો, પોતાનું સ્વરૂપ આમ મોટું કર્યું, ડગમગ ડગમગ દિગ્ગજ ડોલે. આમ ભગવાને જ્યારે પૃથ્વી ઉપર ઊભા થયા ત્યારે આખી પૃથ્વી કાંપવા લાગી. કે ડગમગ ડગમગ દિગ્ગજ ડોલે. ભગવાન कुपित होकर के बोले हाँ हाँ दुर्योधन बांध मुझे, जंजीरें लेकर साध मुझे. कि जब नाश मनुज पर छाता है तो पहले विवेक मर जाता है. हित वचन नहीं तूने माना, मैत्री का मूल्य नहीं पहचाना. દુર્યોધન હવે હું જાઉં છું ને હવે આપણી મુલાકાત બીજી વાર ક્યાં થશે? યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રમાં મળશું. કે યાચના નહીં અબ રણ હોગા, સંઘર્ષ મહાભીષણ હોગા. એટલું ભયંકર યુદ્ધ થશે, તમારો બધાનો કચ્ચર ઘાણ વળશે. એટલું જ નહીં, વાય શ્રીગાલ સુખ લૂટેંગે, ભાગ મનુજ કે ફૂટેંગે. અરે તમારું માંસ કાગડાને કૂતરાઓ નોચી નોચીને ખાશે. કે વાય શ્રીગાલ સુખ લૂટેંગે, ભાગ મનુજ કે છૂ ફૂટેંગે. હિંસા કા પરદાઈ હોગા. દુર્યોધન તું મરશે અને આખી જે હિંસા થશે એનો એકમાત્ર જવાબદારી દુર્યોધને પાપનો ભાગી તું થઈશ. થી સભા સન્ન સબ લોગ ડરે. આખી સભા સન્ન થઈ ગઈ. હવે શું થશે? હવે શું થશે? કેવલ 2 નરના ઘાતે થે, ધૃતરાષ્ટ્ર વિદુર સુખ પાતે થે. ધૃતરાષ્ટ્રના મનમાં થયું કદાચ ભગવાને આવું રૂપ દેખાડ્યું છે, દુર્યોધન માની જાય તો સારું છે. અને વિદુરના મનમાં સંતોષ થયો કે હાશ, હવે આ કૌરવો છે એમની બુદ્ધિ ઠેકાણે આવશે. અને ભગવાનનું ભયંકર સ્વરૂપ જોયું. હવે તો કૌરવો પણ કાપવા લાગ્યા. દુર્યોધન દોડતો આવ્યો, ભગવાન ક્ષમા કરો, માફ કરો, બેસો. ભગવાન તમારે ભોજનનો સમય થયો છે, વિશ્રામનો સમય થયો છે, તમારી વ્યવસ્થા કરી છે, ચાલો દુઃશાસનના મહેલમાં તમારે જવાનું છે. ભગવાને કીધું તું મને લાલચ આપે છે? તું વ્યવસ્થા કરશે તો હું જમીશ, તું જમાડશે તો જમીશ. અને આમ પણ દુર્યોધન તારા ઘરનું ખવાય નહીં. ભોજન ક્યાં કરાય ને ક્યાં ન કરાય. સંપ્રીતિ ભોજ્યાની અન્યાની આપદ ભોજ્યાની વાપુન. ભગવાન બહુ સરસ બોલ્યા છે. ભગવાને કહ્યું સંપ્રીતિ ભોજ્યાની અન્નાની, જેના ત્યાં પ્રેમ હોય ને એના ત્યાં ખવાય. અને બીજી વાત, આપદ ભોજ્યાની વાપુન. અને આપત્તિ આવી પડી હોય ને કાંઈ ન મળતું હોય તો ગમે તેના ઘરે ખવાય.
એક, મારી ઉપર કોઈ આપત્તિ આવી પડી નથી, અને મને કે તમને મારા એકબીજાથી પ્રેમ નથી, તમને મારાથી પ્રેમ નથી, મને તમારાથી પ્રેમ નથી. જો તમારાથી મને કેમ પ્રેમ નથી? ભગવાન કહે છે મમ પ્રાણાહી પાંડવાહ. આ પાંડવો છે ને તો મારો પ્રાણ છે, અને તમે પાંડવોથી દ્વેષ કરો છો એટલે તારા ઘરનું ખવાય નહીં. એટલામાં દ્રોણાચાર્ય ઊભા હતા. દ્રોણાચાર્ય આમ નજીક આવ્યા. દ્રોણાચાર્ય પ્રણામ કર્યા. ભગવાન, ભોજનનો સમય છે, કંઈક તો લેવું જ પડશે. આમને આમ થોડું ચાલશે. મનુષ્યનું શરીર લીધું છે તો એના ધર્મ પણ ભોગવવા જ પડશે. તો ભોજનનો સમય છે, મારા ઘરે પધારો. આપણે મારા ઘરે બ્રાહ્મણના ઘરનું ભોજન તો લેવાશે, ત્યાં તો અવાશે. ભગવાને વિચાર કર્યો, આ બ્રાહ્મણ દેવતા છે, એનું અપમાન તો થાય નહીં. હવે ભગવાનને એવું કહેવું છે કે તમારા ઘરમાં અનાજ તો દુર્યોધનના ત્યાંથી જ આવે છે. પણ ભગવાને એવું અપમાન નહીં કર્યું. ભગવાન વિવેકથી બોલ્યા, ભૂદેવ, બ્રાહ્મણોને તો જમાડાય, બ્રાહ્મણના ઘરનું જમાય નહીં. તમે તો અમારા ઘરે જમો ને તો શોભે, અમે તમારા ઘરે જમીએ તો સારું ન કહેવાય. એટલે તમને તો જમાડવાનું પુણ્ય છે, એટલે તમારા ઘરે જમવાની જરૂર નહીં. સિપત્તાથી આમ વાત ટાળી. એટલે દ્રોણાચાર્ય પૂછ્યું, ભગવાન, ક્યાંક તો જમવું જ પડશે. ભગવાને કીધું, ચિંતા ના કરો, મારું જમવાનું નક્કી જ છે. બોલે, કઈ જગ્યાએ? હું વિદુરના ઘરે જઈશ. દ્રોણાચાર્યના આંખમાં આંસુ આવ્યા. દ્રોણાચાર્યે કીધું, આ વિદુર કેવો ભાગ્યશાળી જીવ છે, ભગવાન સામે ચાલીને એના ઘરે જાય છે. અને ભગવાન વિદુરના ત્યાં ગયા છે.